લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ફાગણ સુદ ત્રીજ રવિવાર, તારીખ 2/3/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:03, સૂર્યાસ્તનો સમય સાંજે 6:41. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોને સાથે લઈને ચાલશો તો જીવન સરળ થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન, અને આજના જન્મેલા બાળકો જીવનમાં વડીલોની સેવા જરૂર કરશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, માનવે પોતાના જીવનમાં મા બાપ પર એટલો જ ભરોસો રાખવાનો જેટલો ભરોસો આપણે દવા પર રાખીએ છીએ. શક્ય છે મા બાપ થોડા કડવા લાગશે, પણ જે વાત કરશે ને તે તમારા ફાયદાની જ હશે. તો દવા જેટલો જ ભરોસો આપણે માતા પિતા પર રાખવો જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ચશ્માના નંબર વધતા હોય ને તો આંખમાં દાડમનો રસ મૂકવાની શરૂઆત કરજો. ધીરે ધીરે આંખો સારી થઈ જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે છે ને આખો દિવસ આપણે નિર્મળ મનથી જીવન જીવવાનો કોશિશ કરીશું. કારણ કે નિર્મળ મનમાં જ હરિ વસે છે. તો જો ભગવાનને આપણા મનમાં રાખવા હોય ને તો આજે નિર્મળ મન રાખીને જીવનની શરૂઆત કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પણ જાણવાનું. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે રવિવારનો દિવસ છે, તો મનમાં રહેલી જે કંઈ પણ ઈચ્છાઓ છે એને પરિપૂર્ણ કરવા માટે આપણે પ્રયાસ કરશું તો આજે ઈચ્છાઓ પૂર્ણ કરી શકશું. આજે સામાજિક જવાબદારીઓમાં વધારો થતો દેખાય છે. આજે વાણી વર્તન પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ જાંબલી. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. રવિવારનો દિવસ છે, છતાં પણ આજે તમે તમારા વેપારિક કામોમાં થોડું જો ધ્યાન આપશો તો વેપારને વધારી શકશો. આજે કોઈ નવી યોજના પર વિચાર કરીને તેને આગળના સમયમાં અમલમાં મૂકવાની તૈયારી કરશો. અને બપોર પછી કોઈક સારા સમાચાર આવે જે તમને ખુશ કરી જાય. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે પણ આજે જીવનમાં કોઈ નવી તક સામે આવતી દેખાશે. ઝડપવામાં સફળ થશો. આજે મિથુન રાશિવાળાની આર્થિક સ્થિતિમાં નાના મોટા બદલાવ આવતા દેખાય છે, અને એ બદલાવ સારા સમય માટેના જ છે. આજે જીવનમાં કોઈક નવો સંબંધ પણ ઉમેરાઈ શકે છે. મિત્રો, આજે સાવધાની રાખીને જીવનમાં ચાલવું. આજનો શુભ રંગ આછો લીલો. કર્ક રાશિવાળાએ આજે વિચારો પોઝિટિવ રાખવાના છે. આજે ધીરજ અને સંયમ સાથે રાખીને આગળ વધવાની જરૂરિયાત દેખાય છે. આજે કાર્યક્ષેત્રમાં બહુ જ સારી પ્રગતિ આવે અને જીવનમાં આગળ વધવાના ઘણા મોકાઓ મળતા દેખાશે. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે વિચારો પણ સકારાત્મક રાખજો અને તબિયતનું ધ્યાન પણ રાખજો. મિત્રો, આજે વાતચીતમાં કોઈની સાથે ગેરસમજ ઊભી ન થાય એની કાળજી રાખશો તો બચીને રહેવાશે. આજે દેવ દર્શન કરીને દિવસની શરૂઆત કરજો. આજનો શુભ રંગ ગોલ્ડન. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નાનકડી યાત્રા થતી દેખાય છે અને યાત્રામાં સારી સફળતા મળતી દેખાય છે. આજે પારિવારિક શાંતિ આપણે જાળવી શકીશું ને એનાથી મનને એક સંતોષ આપી શકશું. આજે બપોર પછી તમારા અધૂરા કાર્ય પૂર્ણ થતાં તમને ઘણી મોટી રાહત મળે. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે,
આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે સાવધાની રાખવાની છે. આજે કોઈની પણ સાથે મતભેદ ઊભો કર્યા વગર પોતાના કામમાં આગળ વધવાનું છે. આજે નકારાત્મક વિચારો જેટલા દૂર રાખવામાં સફળ થશો એટલી સારી સફળતા જીવનમાં મળે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાનું આજે માન સન્માન વધતું દેખાય છે. આજે છે ને આર્થિક પાસું મજબૂત કરવા માટે કોઈ તક સામે આવશે અને એને ઝડપવામાં તમારે ભૂલ નથી કરવાની. આજની આ તક ઝડપી લીધી તો તમારું આર્થિક પાસું મજબૂત બનતું દેખાશે. આજે સામાજિક કામોમાં તમને સારી સફળતા મળે. આજનો શુભ રંગ આછો પીળો. ધનરાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે કાર્યક્ષેત્રમાં ઘણી બધી સરળતા આવતી દેખાય છે. આજે તમારા મહત્ત્વના કામો પર ચર્ચા થાય, આયોજન થાય અને આવનારા સમયમાં તમે એને આગળ વધારીને પૂરું કરી શકો. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે માનસિક થાકથી દિવસની શરૂઆત થતી દેખાય છે. મિત્રો, આજે સવારની શરૂઆત આપણને એમ લાગે કે આપણું મન થાકી ગયું છે. આજે વિચાર કરું, કામ કરું કે આરામ કરું એ અસમંજસ આપણી સામે ઊભેલી હોય. આજે છે ને થોડીક માનસિક શાંતિ રાખી વડીલોની સલાહ લઈને આગળ ચાલશો તો આ બધા કારણોનું જે પરિણામ છે ને એને પહેલેથી નક્કી કરી અને એ બાબતમાં આપણે ઘણા સારા સુધારા લાવી ને આવા જટિલ પ્રશ્નોનું નિવારણ લાવી શકશું. આપણે ઘણી વખત આવી ખરાબ પરિસ્થિતિમાં વડીલોને ભૂલી જઈએ છીએ ને વડીલોને આપણે એક લાઈન કહીએ છીએ, તમને ખબર ન પડે. આ વસ્તુ ભૂલી જાઓ અને વડીલોની સલાહ લઈને આગળ નીકળો. ચોક્કસ તમને સારામાં સારી રાહત મળશે અને સારા પરિણામ તમે લઈ શકશો. આજનો શુભ રંગ છે ક્રીમ. કુંભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં બહુ સારી સફળતા મળતી દેખાય છે. આજે આર્થિક બાબતમાં તમારા મનનું ધારેલું પરિણામ તમે લાવી શકો ને તમારા આર્થિક પાસાને તમે મજબૂત કરી શકો. આજે છે ને સમયને વેડફતાની, નકામી વાતોમાં સમય બગાડતાની અને એનાથી દૂર રહેજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો છે. કાર્યક્ષેત્રમાં આજે ઘણા બધા સારા કામો તમે કરી શકશો, એનું સારું પરિણામ લઈ શકશો અને આના કારણે તમારી કુટુંબની જે એકતા છે ને તે જળવાતી દેખાશે અને એનાથી પણ તમને મોટા અને સારા લાભ મળે. મીન રાશિવાળા માટે આજે એક એવી સરસ ઘટના ઘટી શકે છે કે તમારા જ કુટુંબનો કોઈક એક વ્યક્તિ આજે તમારા વેપારમાં સામેલ થઈ શકે છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જઈએ. નમસ્તે.